જેતપુર તાલુકાના કેરાળી ગામથી પ્રેમગઢ ગામ તરફનો રોડ બિસ્માર હાલતમાં છે. આ રોડનું ગુજરાતની અસ્મિતા ન્યૂઝ દ્વારા ચાલુ કાર દરમિયાન રોડની ખરાબ સ્થિતિનું આ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. રોડ નવો બન્યો હતો તેને અંદાજે 4 વર્ષ થયા હશે, પરંતુ હવે માત્ર કહેવા પૂરતો રોડ રહ્યો છે. સરકાર લાંબા અંતરના ટનાટન 6 લેન રોડ બનાવે છે, જે સરાહનીય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોને જોડતા રોડ રસ્તાની સરકારે દરકાર લેવી જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી જેતપુર તાલુકા મથકે લોકોને ખરીદી કરવા તેમજ અન્ય કામસર જવાનું થતું હોય છે. અને બીમાર અને વૃદ્ધ લોકોને જેતપુર તાલુકા મથકની હોસ્પિટલોમાં સારવાર માટે જવામાં આ મગરની પીઠ સમાન ખરબચડો રોડ મુશ્કેલ બન્યો છે. આ લાઈવ રેકોર્ડિંગ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે રોડની હાલત. આ રોડ પર જ કોઈ કારણોસર બગડેલી એસટી બસ પણ કેમેરે કેદ થઈ છે. એસટી બસનો ડ્રાઈવર પુલ પર માથે હાથ રાખી બેઠો છે અને જાણે વિચારી રહ્યો છે કે આવા રોડ પર દરરોજ મારે બસ ચલાવવાની. અને આજે તો બસ પણ રિસાઈને ઊભી રહી ગઈ. શું કરવુંનો પ્રશ્ન આ એસટી બસના ડ્રાઈવરને સતાવતો હશે. ગામડાઓના રોડ તરફ જે તે જવાબદાર તંત્રએ ધ્યાન કેન્દ્રિત કરી નવો રોડ બનાવી લોકોને પડતી મુશ્કેલીમાંથી ઉગારી આરામદાયક વાહનોની સવારી તંત્ર દ્વારા બનાવવી જોઈએ. પરંતુ એ શક્ય ત્યારે જ બને જ્યારે સરકાર તેના માટે દ્રઢ નિશ્ચય કરે. આ બિસ્માર રોડ આવતા ચોમાસાની ઋતુ દરમિયાન સાવ ખતમ થઈ જશે અને આ વિસ્તારના દરેક ગામના લોકોને મુશ્કેલી સર્જાવાની છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ઈચ્છી રહ્યા છે કે આ રોડ તંત્ર નવો બનાવે. કેરાળી ગામથી પ્રેમગઢ ગામ અને ત્યાંથી મેવાસા ગામ અને આગળ વચ્ચે અન્ય ગામોમાંથી પસાર થતો આ રોડ જામકંડોરણાથી ગોંડલ તરફના રોડની સાથે કનેક્ટિવિટી ધરાવે છે. અને મેવાસા ગામે સરકારી પીએચસી દવાખાનામાં આસપાસના ગામોમાંથી દર્દીઓ આવતા હોય છે. મોટે ભાગે બીમારને 2 વ્હીલરો પર દવાખાને લઈ જવામાં આવતા હોય છે. ત્યારે આ ખરાબ રોડને લીધે દર્દીઓની સ્થિતિ વધુ કફોડી બનતી હોય છે. સરકાર સાહેબ, ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની દરકાર લો અને ખરાબ રોડને ડામરથી મઢીને લોકોની મુશ્કેલી દૂર કરો.